પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ અભય તથા બહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 27મી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિસ્તૃત પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. લુકનો ગ્રંથ 11મો અધ્યાય 14થી 23મી કલમ સુધી. એકવાર ઈસુ માણસને મૂંગા બનાવી દેનાર અપદૂતને કાઢતા હતા. અપદૂતના બહાર નીકળતા વેંજ પેલો મૂંગો માણસને વાચા આવી. એ જોઈને લોકો અચંબો પામી ગયા, પણ કેટલાકે કહ્યું, આ તો અપદૂતોના સરદાર શેતાનની મદદથી અપદૂતો કાઢે છે. અને બીજાઓએ તેમની પરીક્ષા કરવા કોઈ દૈવી પરચો કરી દેખાડવાની માગણી કરી. પણ ઈસુ તેમના મનની વાત જાણી જઈને બોલ્યા, જે કોઈ રાજ્યમાં ફૂટ પડે છે તે નાશ પામે છે, ઘર પર ઘર તૂટી પડે છે. એ જ રીતે જો શેતાનમાં જ પોતામાં ફૂટ પડી જાય તો એનું રાજ્ય ટકે શી રીતે? કારણ તમારા કહેવા પ્રમાણે તો હું શેતાનની મદદથી અપદૂતો કાઢું છું. પણ હું શેતાનની મદદથી અપદૂતો કાઢતો હોઉં તો પછી તમારા લોકો કોની મદદથી કાઢે છે? તો એ લોકો તમને દોષિત ઠરાવશે. પણ જો હું ઈશ્વરના સામર્થ્યથી અપદૂતો કાઢતો હોઉં તો ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ચૂક્યું છે. વધુમાં ઈસુએ કહ્યું, જે મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈશ્વરનું રાજ્ય સ્થાપવા માટે આ પૃથ્વી પર આવ્યા. એમના જીવન દ્વારા, એમના સંદેશ દ્વારા અને એમના ચમત્કાર દ્વારા. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, પ્રભુ ઈસુ એક મૂંગો બનાવી દેનાર અપદૂતો કાઢે છે એક માણસને. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, અમુક લોકો તો એવા છે, હંમેશા વાંગો કાઢતા હોય, બોલો કાઢતા હોય. પ્રભુ ઈસુ ચમત્કાર કરે છે. એટલે આજના શુભ સંદેશ જોઈએ છીએ, 3 પ્રકારના લોકોને આપણે જોઈએ છીએ. અમુક લોકોને અચંબો લાગે છે, નવાઈ લાગે છે. અમુક લોકો તો આરોપ લગાડે છે પ્રભુ ઈસુ પર, આ તો અપદૂતોના સરદારની મદદ દ્વારા કરે છે. અને હજુ અમુક લોકો એવા કે એમને પરીક્ષા કરી જોવા કોઈ પરચો, દૈવી પરચો માગે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુ જ્યારે એક જગ્યાએ હાજર થઈ જાય અને ત્યારે અપદૂતો પોતે કહે છે, શું નાસરતના ઈસુ તો અમને નાશ કરવા આવ્યો છે? એમ કરીને શેતાન પોતે પ્રભુથી ડરે છે અને નાશ કરવા આવ્યો છે એમ કરીને એ પોતે બોલે છે. પણ આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ જે બીજા પ્રકારના લોકો જે આરોપ લગાડે છે એમને એમના દલીલ દ્વારા એમને સમજાવે છે. ઘર ફૂટે ઘર જાય એમ કરીને જો શેતાન દ્વારા શેતાનને કાઢીએ એ એમનું રાજ્ય કેવી રીતે ટકી શકે છે. અને સાથે સાથે પ્રભુ કહે છે, જો હું ઈશ્વરના સામર્થ્યથી અપદૂતો કાઢતો હોઉં, તમારી વચ્ચે ઈશ્વરના રાજ્ય આવી પહોંચ્યું છે એમ સમજી લો. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુના કાર્યમાં અમુક લોકો એવા હતા, વાંધો જ કાઢતા હતા, બોલો કરતા હતા, આરોપ લગાડતા હતા. એવી રીતે આપણા જીવનમાં પણ આપણે જ્યારે સારું કરીએ ત્યારે પણ અમુક લોકો એવા હોય કે હંમેશા ભૂલો કાઢતા હોય. જ્યારે એક વ્યક્તિ પોતે ચર્ચમાં રેગ્યુલર જતા હોય એ બતાવવા માટે હું બહુ સારો માણસ છું, ધર્મિષ્ઠ માણસ છું. જ્યારે બીજી વ્યક્તિ દરરોજ ચર્ચમાં જાય તો પછી આપણે કહીએ તો ખાલી દેખાડવા માટે જાય છે. આવી રીતે પોતાના માટે એક વિચાર અને બીજા માટે, એટલે જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા ભારપૂર્વક એ કહે છે, અંધારું દ્વારા કાઢી શકાય નહીં. અંધારુંને અજવાળું દ્વારા, પ્રકાશ દ્વારા આપણે દૂર કરી શકીએ. શેતાનને પ્રભુ ઈસુ જગતનો પ્રકાશ અજવાળું તરીકે આવ્યા હોય, માત્ર જગતનો પ્રકાશ દ્વારા જ અંધારું જે શેતાન છે પ્રભુ ઈસુ દૂર કરી શકે છે. સાથે સાથે પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા એક પડકાર ફેંકે છે.
કે જે એમની સાથે નથી એમના વિરુદ્ધ છે, અને જે એમની સાથે ભેગું કરતો નથી, પ્રભુ પોતે કહે જે મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે. કે આપણે એમ ના કહેવાય આપણે પ્રભુ સાથે છીએ અને સાથે સાથે પાપ પણ કરતા હોય. પ્રભુ ઈસુ સ્પષ્ટ હોય છે 50 આપણા જીવનમાં 50-50 નથી. પ્રભુ ઈસુમાં કહે છે સંપૂર્ણ તમે મારી સાથે છો 100%, કે તમે મારી સાથે 100% નથી. આપણે વિચાર કરીએ, આપણે પહેલાં લોકો પ્રભુ ઈસુ પર આરોપ લગાડતા હતા, એવા લોકો જેવા છીએ કે આપણે સંપૂર્ણ પ્રભુ સાથે રહીએ. કારણ પ્રભુ જેવી રીતે હંમેશા સારું કરતા ફર્યા, આપણે જીવન દ્વારા હંમેશા કાર્ય દ્વારા હંમેશા પ્રભુનો જ મહિમા કરીએ, અને કોઈ દિવસ સારું કરીને આપણે કોઈ દિવસ થાકી જવાનું નથી. એમ કરીને આજનો શુભ સંદેશ, અદ્ભુત સંદેશ આપણને આપે છે. આ ક્રિસ્મસવાલા ભાઈ હતા બહેનો, આજના આ શુભ સંદેશ આમાં ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી તેઓ પણ ઈશ્વરના વચન સમજી શકે, તેઓ પણ હંમેશા પ્રભુને સારી રીતે ઓળખી શકે. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.